નમસ્કાર, સ્વાગત છે આપ સૌ મારા મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. અને દોસ્તો, જે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ આ બે એવી જીત જે થઈ અને એ ઇલેક્શન, એ ચૂંટણી જેણે સમગ્ર દુનિયાને, સમગ્ર દેશને ચોંકાવનારી એ ઘટનાઓ એ સાબિત થઈ. કઈ રીતે ઘટના સાબિત થઈ, શું થયું, એના ઉપર થોડુંક વિશ્લેષણ કરીએ. પરંતુ જે હાલ આપણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ જે એક સમયે મમતા દીદી એટલે ટીએમસીના હાથમાં હતું, હવે એ પશ્ચિમ બંગાળ નરેન્દ્રભાઈ મોદી એટલે બીજેપીના હાથમાં આવી ગયું. સત્તાનું પરિવર્તન ખૂબ મોટા પ્રમાણમાં થયું. એવી જ રીતે તમિલનાડુની અંદર ડીએમકે સ્ટાલિનની સત્તા હતી, એની જગ્યાએ એક નવો જ જે પાર્ટીનો ઉદય થાય છે 2024ની અંદર. અને એ પાર્ટી એટલે કે એક્ટર જે વિજય થલાપતિ, અને એ એક્ટર વિજય થલાપતિ એ હવે આવનારા સમયની અંદર તમિલનાડુના સીએમ હશે. એટલે એમનું ટીવીકે પાર્ટી છે એની જીત થાય છે. બંને જગ્યાએ કાંઈક અલગ વસ્તુઓ છે જેનું સમજવું એ આપણા માટે જરૂરી છે. શા માટે ભાજપ, જે એવું કહેવાતું છેલ્લા 3 ટર્મથી પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સત્તા હતી, એ સત્તાને ઉખેડી અને કેવી રીતે આ ભારતની અંદર પશ્ચિમ બંગાળ નામના એક રાજ્યની અંદર બીજેપીએ ફોકસ કર્યું અને ત્યાં જીતી. એવી જ રીતે આપણે એ પણ વિશ્લેષણ કરીએ કે તમિલનાડુની અંદર શું થયું કે વર્ષો જૂના એવા જે પક્ષો છે એ ડીએમકે અને એઆઈડીએમકે એને સાઈડમાં કરી અને ટીવીકે જીત્યું છે. તો સૌથી પહેલા વાત કરીએ આવો દોસ્તો પશ્ચિમ બંગાળ ઉપર, કે પશ્ચિમ બંગાળની ચૂંટણી જેના ઉપર સમગ્ર દેશની છે એ નજર હતી. જ્યારે આપણા વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે લગભગ 191 થી 194 એટલે 45% વોટ શેર, અને અત્યારે જો હાલ જોઈએ તો 200 કરતાં પણ વધારે બેઠકો જે અત્યારે હાલ બીજેપીના ફાળે જાય છે, બીજેપી પાર્ટી પાસે જાય છે. 45% કરતાં પણ વધારે વોટ શેર જે બીજેપી પાસે છે. બીજેપી જેને એક હિન્દુત્વ નું નેતૃત્વ કરનારી એક પાર્ટી માનવામાં આવે છે, એની સામે ટીએમસી જે તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જીની પાર્ટી, કે જેણે ત્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ, મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી એક પાર્ટી તરીકે જોવામાં આવે છે. તો અહીંયા વાત એ છે કે કેવી રીતે આ વસ્તુ થઈ. સૌથી પહેલા તો ભાજપ છે એ અત્યારે હાલ જીતી ચૂક્યું છે. તમિલનાડુની અંદર મોટો ઉલટફેર થઈ ચૂક્યો છે. ટીવીકે પાર્ટી તરફ ટીવીકે પાર્ટી જીતી ગઈ છે. આસામની અંદર આમ જનરલી જોવા જાવ તો કોંગ્રેસ છે એક સાવ નામશેષ થઈ ગઈ હોય એવું જ લાગી રહ્યું છે. આસામની અંદર પણ ભાજપ એ જીતી ગયું છે. કેરળની અંદર કોંગ્રેસ પાર્ટી જે છે એ જીતી છે. યુડીએફ જે ગઠબંધન છે કેરળની અંદર એ જે 90 બેઠકો સાથે એ જીતી ગયું છે. અને પોંડિચેરી કે જ્યાં એનડીએ ગઠબંધનનું અલાયન્સ છે અને એ એનડીએ ગઠબંધન એની સાથે જીતી ગયું છે. એટલે પોંડિચેરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તમિલ સાઈ જે છે એ ત્યાં જીતી ગયા. તો હવે આ જીત મળી તો મળી કઈ રીતે, આની ઉપર એક જબરજસ્ત વિશ્લેષણ તમારા માટે લાવ્યો છું. ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો. અને હા, બીજેપીના કાર્યકર્તાઓ, આ વિજય ગુજરાત માટે પણ એ એવો જ છે. સમજો કઈ રીતે છે. હવે વાત એ છે કે બીજેપી પાર્ટી એ હિન્દુત્વનું જે છે પ્રતિનિધિત્વ કરતી એ પાર્ટી છે. અને પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓનું પણ પ્રતિનિધિત્વ હતું અને પશ્ચિમ બંગાળની અંદર મુસ્લિમ પણ પ્રતિનિધિત્વ હતું. હવે વાત એ થઈ કે જેટલા જે છે એ દાર્જિલિંગ અને એના જે એરિયાઓ છે, આસામની જે સરહદ લાગે છે, ત્યાં ભાજપને સ્પષ્ટપણે જે છે એ લીડ એ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહી છે. એટલે જ્યાં જ્યાં આ હિન્દુ વસ્તીઓ મેજોરિટી ઉપર છે ત્યાં પોલરાઇઝેશન અને હિન્દુઓના જે મતો છે એ સીધા ભાજપને મળી જાય છે. જ્યારે આપણે વાત કરીએ અહીંયા બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોની અંદર, તો એમાં ટીએમસી એની પણ સીટો આવી છે. એટલે એનો મતલબ એવો થયો છે કે જે બાંગ્લાદેશની સાથે સરહદ ધરાવે છે એવા જે સીટો છે, એવી જે કોન્સ્ટિટ્યુન્સી છે, ત્યાં મુસ્લિમ પ્રતિનિધિત્વ વધારે છે. તો એને કારણે અહીંયા બંને જગ્યાએ સામાજિક રીતે જોવા જાવ, ભૌગોલિક રીતે જોવા જાવ તો એક ધ્રુવીકરણ, પોલરાઇઝેશન છે એ જોવા મળે છે. વાત કરીએ જે એક્ઝિટ પોલની, તો જ્યારે ઇલેક્શન કમ્પ્લીટ થયું, અને ઇલેક્શન કમ્પ્લીટ જે છે પશ્ચિમ બંગાળમાં 2 ફેઝમાં થયું. એટલે એક્ઝિટ પોલ એવું કહેતા હતા કે ભાજપ જે છે સૌથી મોટી પાર્ટી બતાવતા હતા, પણ બહુ રેર ઓફ ધ રેર કેસની અંદર એક પ્રજા પોલ નામનો એક પોલ જે છે એક્ઝિટ પોલ આવ્યો, એણે ભાજપને 208 બેઠકોની જે છે એ આગાહી કરી હતી, જે વાસ્તવિકતાની સૌથી નજીકમાં નજીક છે.
અને ભાજપ જે છે એ વાસ્તવિક પરિણામ 190 કરતા પણ વધારે બેઠકોને અત્યારની આપણે વાત કરીએ તો 208 બેઠકો આસપાસ જે છે ભાજપનો વિજય છે. તો હવે પશ્ચિમ બંગાળ ભાજપ માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ હતું શું કામ? આની પાછળ છે રીઝન, અને એ રીઝન છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. જનસંઘ પશ્ચિમ બંગાળની અંદર જનસંઘના એ સ્થાપક મનાય છે. જનસંઘ એટલે એમાંથી જ ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ થાય છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેનો જન્મ એ પશ્ચિમ બંગાળમાં થયો, અને પશ્ચિમ બંગાળમાં જો ભાજપના જે સ્થાપક સદસ્યનો જન્મ થયો હોય અને ભાજપ છેલ્લા લગભગ એ 75-76 વર્ષથી એ રાજ્યમાં એ સત્તા ઉપર ન આવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી માટે એક સોનાની થાળીની અંદર એક લોખંડના ખીલા સમાન હતી. અને આ વસ્તુ એ હંમેશા ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ જે છે એમને ખૂંચતી હતી પણ હતી. આની પહેલાના ઇલેક્શનની અંદર ખૂબ સારું પરફોર્મન્સ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું, પણ તેમ છતાં બહુમતથી થોડીક ચૂક થઈ ગઈ. પણ હવે આ વખતે આખું જે પાર્ટીનું રણનીતિ, હું એમ ચોક્કસથી કહીશ કે આ જીતની અંદર જો કોઈ સ્ટ્રેટેજીસ્ટ છે, જો કોઈ સાચો ચાણક્ય છે તો એ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કે એ જ સાચા ચાણક્ય અહીંયા સાબિત થાય છે. જ્યારે એણે એવું કીધેલું છે કે આ જગ્યાએ અમારી સરકાર બનશે જ, એટલે ત્યારે હંમેશા એની સરકાર બની પણ છે. 2026ની અંદર આ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી માટે એ જીત એ સાબિત થઈ છે. તો હવે અહીંયા થયું એવું કે આ જે ચેન્જીસ આવ્યો શું કામ? તમે સમજ્યું હશે કે પશ્ચિમ બંગાળની અંદર પ્રધાનમંત્રી મોદી જેમણે ઝાલમુરી ખાધી, અને એવી જ રીતે હુગલી નદી જે છે એના ઉપર બોટથી એ નૌકા વિહાર કર્યો, અને લોકો સાથે કોન્ટેક્ટ જે છે, સામાન્ય લોકો સાથે કોન્ટેક્ટ એ બનાવવાની કોશિશ કરી. લોકોને પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ થયો, અને એ વિશ્વાસ સીધો વોટમાં પરિણમ્યો. 15 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ 15 દિવસ સુધી જે છે પશ્ચિમ બંગાળમાં રહી છે. ઇલેક્શનની અંદર દરેક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટી માટે એ માઇક્રો મેનેજમેન્ટ કરે છે, અને જેટલા પણ ગુંડાગીરી જે કરનારા તત્વો હતા એમના માટે સ્પેશિયલી સીઆરપીએફ લઈ આવવામાં આવે છે. સાથે શુભેન્દુ અધિકારીની વાત કરીએ તો સૌથી મેજર અપસેટ ટીએમસી માટે જો કોઈ છે તો પશ્ચિમ બંગાળની અંદર ખુદ મમતા દીદી એ પોતે હારી ગઈ, અને એ પણ 15,000 મતોથી શુભેન્દુ અધિકારીની સામે. એટલે સાચો એ હકદાર અત્યારે સીએમ પદ માટે શુભેન્દુ અધિકારી એ જ થશે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. પણ હજી બે નામ છે પડદા પાછળના ખેલાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સુનિલ બંસલ અને ભૂપેન્દ્ર યાદવ. આ જે લોકોએ જે સંગઠનાત્મક રીતે આખું પશ્ચિમ બંગાળનું જે કેમ્પેનિંગ કર્યું, બૂથ મેનેજમેન્ટ કર્યું, બૂથ એજન્ટો મેનેજમેન્ટ કર્યા, તો એનાથી થયું એવું કે આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ. હજી આમાં અધૂરામાં પૂરતું એડમિનિસ્ટ્રેટિવ રીઝન તરફથી પશ્ચિમ બંગાળ એ બાંગ્લાદેશથી જોડાયેલું રાજ્ય. સૌથી વધારે જો આંતરરાષ્ટ્રીય સરહદ 4,000 કિલોમીટર કરતા પણ વધારે ધરાવે છે એવી સરહદ બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ ધરાવે છે. અને આ પશ્ચિમ બંગાળની અંદર બાંગ્લાદેશમાંથી હિજરત કરીને, બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરાવીને ઘણા બધા એવા લોકો જેને પશ્ચિમ બંગાળમાં જેટલી બાંગ્લાદેશની સાથે સરહદી એરિયાઓ છે ત્યાં જે એવો આરોપ પણ લાગ્યો છે કે ટીએમસી દ્વારા એવા લોકોને ઇલીગલી વસાવવામાં આવ્યા, અને એની એક આખી વોટ બેંક ઊભી કરી. સુપ્રીમ કોર્ટથી અંદર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બધી જગ્યાએ મમતા દીદી જતાવ્યા, પણ કોઈ પણ વસ્તુ થઈ નહીં. અને આ ઇલેક્શનની અંદર જે વોટિંગ જે થયું એ વોટિંગ સૌથી વધારે થયું. એનું રીઝન હતું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીજન, એટલે કે એસઆઈઆર. આજે એસઆઈઆરની અંદર પશ્ચિમ બંગાળમાં 90 લાખ વોટરો જે એક પ્રકારે ઘોસ્ટ વોટરો હતા એને રદ કરી નાખવામાં આવ્યા, અને સીધી પાર્ટી જે છે એ સત્તા ઉપર આવી ગઈ. એટલે પશ્ચિમ બંગાળની ચૂંટણીની અંદર જો કોઈ ખૂબ મહત્વનો રોલ ભજવો હોય તો એ છે એસઆઈઆર, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીમ. સાથે લોકોને જે ડર ભય હતો એ ભયમુક્ત મતદાન થઈ શકે એટલા માટે સીઆરપીએફ ના ધાડા જે છે ઉતારી દેવામાં આવ્યા હતા. અને ઇવન ચૂંટણી પછી પણ આ સીઆરપીએફ ને જે 2 મહિના સુધી ત્યાં પશ્ચિમ બંગાળમાં રોકાવાનું પણ ફરમાન છે, જેથી કરીને આવનારા સમયમાં પણ કોઈ હિંસક ઘટનાઓ ન બને. તો ભાજપની જો ઐતિહાસિક જીત છે એની પાછળ એક તો આરએસએસ જે છે એનું પણ ગ્રાઉન્ડ વર્ક છે.
છેલ્લા ઘણા સમયથી આરએસએસ છે એ પશ્ચિમ બંગાળની અંદર બહુ જ સાયલેન્ટલી રીતે એ ઘરે ઘરે જઈ અને શેરીએ શેરીએ જઈ અને હિન્દુ લોકો સાથે બેઠકો કરી અને જે હિન્દુ લોકો છે, હિન્દુ મેજોરિટીના મતો છે એ ભેગા કર્યા. હજી અધૂરામાં પૂરું બીજું કે અહીંયા આ જ રીઝનથી જે સંસદની અંદર જે નારી શક્તિ વંદન અધિનિયમ જે લઈ આવવામાં આવ્યો, જેમાં મહિલાઓને 33% અનામત એ આપવાની વાત થઈ ગઈ, સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાની વાત થઈ. આનાથી એક મેસેજ ગયો કે પશ્ચિમ બંગાળની અંદર જેટલી મહિલાઓ છે એ મહિલાઓના મગજની અંદર ભારતીય જનતા પાર્ટી એના તરફ જે છે ઝુકાવ એ પેદા થયો, વિશ્વાસ થયો. અને ત્રીજી એ ઘટના પશ્ચિમ બંગાળની અંદર જો સૌથી મોટી બની, જે લગભગ 1 વર્ષ પહેલા બની, આરજી કાર મેડિકલ કેસ, જેની અંદર આરજી કાર મેડિકલની અંદર જે કોલેજ છે એની અંદર એક છોકરી, એક મેડિકલ સ્ટુડન્ટ, એની સાથે જે ગંભીર એવો રેપ, બલાત્કારની ઘટના બની અને એ ઘટનાની અંદર જે કાંઈ પણ થયું એ સમગ્ર ઘટના પશ્ચિમ બંગાળની હચમચાવી નાખી એવી હતી. દરેક લોકો એકજૂટ થયા હતા અને એ જ છોકરીના મમ્મીને એટલે કે એમની માતાને પશ્ચિમ બંગાળની અંદર બીજેપીએ ટિકિટ આપી અને એમની માતા હાલ એ ધારાસભ્ય છે. એટલે કે અહીંયા પણ એ જીત એ સાબિત થાય છે. એટલે આ ટીએમસી જે છે, પછી તમને ખ્યાલ જ છે કે એક પક્ષ છે, જીતવા વાળો પક્ષ એ હંમેશા ખુશી મનાવતો હોય અને હારવા વાળો પક્ષ છે એ હંમેશા માતમ મનાવતો હોય. એની જેમ કે પછી આરોપો અને પ્રત્યારોપો જે છે ચાલુ થાય. મમતાજીનું કહેવું છે કે ટીએમસી ઉપર જે બીજેપીના ગુંડાઓ અત્યાચાર કરી રહ્યા છે અને વીવીપેટને પોતે હાઈજેક કરી રહ્યા છે. જો કે આ વસ્તુઓ છે ગંભીર રીતે કોઈ પણ ગંભીરતા આની ઉપર લેવામાં નથી આવી, પણ હકીકત એ ચૂંટણી પંચે એવું ચોખ્ખું કીધું કે ભાઈ આ બધી વસ્તુઓ, ઈવીએમ ને બધી વસ્તુઓ છે બરાબર છે, કાઉન્ટિંગ પણ નિયમ મુજબ ચાલી રહ્યું છે. અને પછી જે સોશિયલ મીડિયા ઉપર જે છે એ મીમ યુદ્ધ છે એ શરૂ થઈ ગયું. ઘણા બધા લોકો છે મીમ જે કરવા માંડ્યા, દીદી જીતશે, બરાબર. પપ્પુ યાદવે પાછું કીધું દીદી જીતશે જ, બરાબર છે, બાકી રાજનીતિ છોડી દઈશ. આવા બધા જે પપ્પુ યાદવ જે હાલ પણ એ સંસદમાં સાંસદ છે, એમણે પણ જે છે આવી પ્રતિક્રિયા આપી હતી. પછી સમગ્ર લોકો ટ્રોલિંગ જે છે કરવા માંડ્યા. રવીશ કુમારને પણ ટ્રોલિંગ જે છે કરવા માંડ્યા અને હાલ દરેક લોકો છે એ ટીએમસી જે છે એ સત્તામાંથી ઉતરી ગઈ છે અને ભાજપ છે એનો સૂર્યોદય પશ્ચિમ બંગાળની અંદર થયો છે. આ ટીએમસી જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે એની પાછળ સૌથી મોટું એક લેફ્ટિસ્ટ એટલે કે જે ડાબેરીઓનું એક એન્ટી ઇન્કમ્બન્સી હતું. તો એવી જ રીતે અત્યારે હાલમાં પણ પશ્ચિમ બંગાળમાં એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે જે અત્યારે અસરકારક સાબિત થયું છે. એટલે આવનારા સમયમાં હવે ભાજપનો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો પશ્ચિમ બંગાળ માટેનો રોડમેપ કે જે સૌથી પહેલું કે જે બંધ પડેલી જે મિલો છે, જે બંધ પડી ફેક્ટરીઓ છે, જેના કારણે રોજગાર અટકી પડ્યો છે, જેના કારણે પશ્ચિમ બંગાળના લોકો એ બહાર રોજગારી માટે જાય છે, એ બંધ કરેલી મિલોને ફરી પાછા શરૂ કરવી, ફેક્ટરીઓ શરૂ કરવી, એમએસએમઈ ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવું. કારણ કે પશ્ચિમ બંગાળની અંદર પણ ઘણા બધા ખનીજો થાય છે અને જે ટીએમસી દ્વારા જે એક સિન્ડિકેટ ચલાવવામાં આવતી હતી એ સિન્ડિકેટને બંધ કરી અને મોટા મોટા ઉદ્યોગો પશ્ચિમ બંગાળમાં ફેક્ટરીઓ સ્થાપી શકે, રોજગાર વધી શકે, લોકોને રોજગાર મળે તો લોકો જે છે કામ કરી શકે, બે પૈસા કમાય. તો એવું એક જે છે એક સ્ટ્રક્ચર ઊભું કરવાની એ શરૂઆત એ હવે આના પછી થશે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે અમિતભાઈ શાહનું જે માઇક્રો લેવલ મેનેજમેન્ટ એ અહીંયા અસરકારક થઈ ગયું છે. ટીએમસીનું જે એન્ટી ઇન્કમ્બન્સી છે, 90 લાખ વોટરો રદ કરવામાં આવ્યા. સીઆરપીએફ અને આ સીઆરપીએફને જે તૈનાત કરવામાં આવ્યા પશ્ચિમ બંગાળને કારણે અંદર, એના કારણે આખું ભયમુક્ત વાતાવરણ અને લોકો છે એ વોટ કરવા ગયા અને આનાથી પશ્ચિમ બંગાળની આખી ગેમ છે પલટાઈ ગઈ. હવે આ તો વસ્તુ આપણે સમજ્યા, પણ બીજી વાત હતી કે તમિલનાડુની અંદરની રાજનીતિ. હવે તમિલનાડુની અંદર સૌથી મોટો અપસેટ જે ડીએમકે ને એઆઈડીએમકે માટે થયો. એક નવી જ પાર્ટી જે હજી હમણાંની જ છે અને એ જ પાર્ટી દ્વારા અત્યારે સત્તા જે છે એની કમાન એ સંભાળવામાં આવી રહી છે. તમિલનાડુની અંદર વિજય થલાપતિ એક એવો વ્યક્તિ જે પોતે એક્ટર છે અને ખૂબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. લોકો એને જેમ ભગવાનની રીતે પૂજે છે, જેમ રજનીકાંત છે, એમ કમલ હસન છે, એવી જ રીતે આને પણ ભગવાનની જેમ પૂજે છે. અને તમિલનાડુની રાજનીતિ હંમેશા કોઈ હીરો એટલે કે એક્ટર તરફી રહી છે. એટલે કે ત્યાં જે છે કોઈ પણ પક્ષ કે જે એક્ટર હોય છે અને એમાંથી એ પાર્ટી બનાવે છે અને એના તરફથી જે છે આવી જીત એ આની અંદર થાય છે. તમિલનાડુની અંદર 2026ની અંદર ટીવીકે એટલે કે વિજય થલાપતિની જે પાર્ટી છે એ જીત એ સાબિત થાય છે. જીત અત્યારે ઉપર એ થઈ ગઈ છે
અને હવે આવનારા સમયમાં તમિલનાડુનો સીએમ તરીકે શપથ લેશે એ ટીવીકે ના પાર્ટીના ચીફ એટલે કે વિજય થલાપતિ. હવે વિજય થલાપતિની આટલી મોટા પ્રમાણમાં જીત આવી, બહુમતીનો આંકડો જે છે સુધી એ પહોંચી પણ ગયા છે, બરાબર. પણ હવે આની પાછળનું ફેક્ટર શું છે? તમિલનાડુની અંદરનું જે આખું જે રાજકારણ છે એને એક વખત જોઈએ. પહેલી વાત, તમિલનાડુની જનતા છે ને એ જનતા થોડી આઈડિયોલોજીમાં માનવાવાળી છે. તમિલનાડુની જનતા એ આઈડિયોલોજી, અને એમાંય આઈડિયોલોજીમાં કેવું, સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો ઉપર માનવાવાળી જનતા છે. આ તમિલનાડુની જનતામાં જો કોઈ એક્ટર ખૂબ સારી રીતે સારી એવી ફિલ્મો સોશિયલ મેસેજની સાથે બનાવે છે, અને એમાંય જે રાજકીય જે લેખકો છે એ ફિલ્મોના ધારદાર ડાયલોગ્સ છે યુઝ કરે છે, અને એને લીધે લોકોના હૃદયની અંદર પરિવર્તન છે એ થઈ જાય છે. અને અભિનેતા કોઈ એક્ટર છે એ આવો કોઈ મેસેજ આપે તો એમાં 100 ને પે સુહાગા, આવી રીતે થાય છે. કારણ કે ઓલરેડી એના ફેન ફોલોઈંગ હોય છે, એટલે એને બહુ ઝાઝી મહેનત નથી કરવી પડતી. ઓલરેડી એના ફેન ફોલોવર્સ છે એને જોવા માટે કોઈ પણ રેલીઓની અંદર આવતા હોય છે, અને જ્યારે એ આવે અને ત્યારે આ એક્ટર અભિનેતા છે એ ત્યાં પરફોર્મન્સ એટલે કે વન ટાઈપ ઓફ પોતાની સ્પીચ આપે, અને સ્પીચ આપ્યા બાદ લોકોના મગજ જે છે, લોકોની આઈડિયોલોજી છે એ ચેન્જ કરવામાં એ સફળ થાય છે. એવી જ રીતે તમિલનાડુની રાજનીતિની શરૂઆત થઈ તો કે પેરિયાર કે જે બ્રાહ્મણવાદનો એ વિરોધ કરતા હતા, જેમનો સામાજિક ન્યાય અને આત્મ જે છે સન્માનનો એક આઈડિયોલોજી હતી, આત્મસન્માનના આંદોલનના એ પ્રણેતા, ક્યારેય જે છે સત્તામાં નથી આવ્યા, પણ એમની આઈડિયોલોજી તમિલનાડુની અંદર આજની તારીખે એ જાણીતી છે. એના પછી જો વાત થાય તમિલનાડુની અંદર જે એક સ્ક્રિપ્ટ રાઇટર તરીકે અભિનેતા છે, અને પેરિયારના વિચારો છે એ પેરિયારના વિચારો એને પોતાની ફિલ્મની અંદર ઇન્ક્લુડ કરી એના ઉપર ફિલ્મ બનાવી અને લોકોના હૃદયમાં સ્થાન એ મેળવે છે અન્નાદુરાઈ. 1967 ની અંદર જે કોંગ્રેસ અને કોંગ્રેસનું વર્ચસ્વ હતું આ જગ્યાએ, એ કોંગ્રેસના વર્ચસ્વને સમાપ્ત કરી અને આ અન્નાદુરાઈ જે છે એ આગળ આવે છે. એટલે અન્નાદુરાઈ જે છે એ આગળ આવે અને એની સાથે કરુણાનિધિ એટલે કે ડીએમકે નો જે સુવર્ણ યુગ કહી શકાય. અત્યારે જે ડીએમકે છે એ સ્ટાલિન છે, એમના મુખ્યમંત્રી હતા. હવે નવા મુખ્યમંત્રી આવશે, પણ આની અંદર મારે નામ લેવું પડે. અન્નાદુરાઈ પછી ડીએમકે નું સૌથી શક્તિશાળી નેતૃત્વ કરવાવાળા એટલે કે કરુણાનિધિ જે છે એ પ્રોફેશનલ એ ગીતકાર હતા, ગીત લેખક હતા, અને એના ગીતકાર અને શક્તિશાળી એનું જે નેતૃત્વ એ હીરો પણ રહી ચૂક્યા છે, એટલે અભિનય પણ કરી ચૂક્યા છે. અને એમણે જે છે સિનેમા હોલ જે હતો, લોકો જે સિનેમા જોવા માટે આવે છે એ લોકોને પોતાના મેસેજીસ અથવા તો પોતાના સંદેશાઓ એ રાજકીય મંચોમાં ફેરવી, એટલે કે એક પ્રકારે પોલિટિકલ રેલીઝ જે છે, પોતાના ફિલ્મ જોવા આવે અને એમાં વિચારોથી પ્રભાવિત થાય. અને એના બાદ એમજી રામચંદ્રન જે છે એને તો કરુણાનિધિના સમયમાં કરુણાનિધિના જે ગીતકારો છે, જે ગીતના શબ્દો છે, એમાં એને પોતાનો પ્રાણ પોર્યો અને જનતા એમજી રામચંદ્રને ભગવાન માનવા માંડી હતી. એટલે આ પણ એક્ટર એમજી રામચંદ્રન. અહીંયાથી આખી શરૂઆત થાય છે. તમિલનાડુની રાજનીતિ છે એની શરૂઆત એ ફિલ્મ સ્ટારોના ઇર્દ ગિર્દ એટલે કે ફિલ્મ સ્ટારોની આજુબાજુ હોય છે. પણ વાત 1972ની અંદર એક જબરજસ્ત આઈડિયોલોજીકલી રીતે એ ટકરાવ થાય છે. આઈડિયોલોજીકલી રીતે બે અલગ અલગ પાર્ટીનો જન્મ થાય છે. હવે થતું એવું, કરુણાનિધિ એવું માનતા હતા કે કલમ છે એ મહાન છે, જ્યારે એમજીઆર રામચંદ્રન એવું માનતા હતા કે જનતા એને મહાન ગણે છે, વ્યક્તિને, એટલે કે એમજીઆરના એટલે કે એમજી રામચંદ્રન એના જ ફેસથી વોટ આવે છે. આ બે વસ્તુ વચ્ચે ઈગો ક્લેશ થયા અને બે અલગ અલગ પાર્ટીનું વિભાજન થયું, ડીએમકે અને એઆઈડીએમકે. ડીએમકે એટલે જે એમજીઆર એને ડીએમકે માંથી જે છે મેઇન પાર્ટી ડીએમકે એમાંથી અલગ થઈ અને એઆઈડીએમકે એમજીઆર બનાવી. અને એમજીઆર જે છે એને આવી નવી પાર્ટી બનાવી 1991 ની અંદર. એના સીએમ એટલે કે જયલલિતા, એટલે કે એમને અમ્માના નામથી બોલાવવામાં આવે છે, એ જયલલિતાનો જે છે ત્યાં સીએમ બને છે. જયલલિતા એ પણ ખુદ હિરોઈન હોય છે અને એમાંથી જે છે એ સીએમની સીટ ઉપર બેસે છે. આના ઉપર કંગના રાનોવતનું ખૂબ સારું એવું મૂવી પણ છે જે અહીંયા જોઈ શકાય છે. પણ એક આવી રીતે અને આ રીતે સીએમ તરીકે જયલલિતાજી છે આવે છે. હવે મધ્યાહન ભોજન યોજના અને એવી રીતે ઘણા બધા એવા ફ્રીબીઝ આપી અને અત્યારે હાલ એ સત્તામાં હતા. ત્યારબાદ જયલલિતાનું અવસાન 2016 પછી થાય છે. કરુણાનિધિનું અવસાન થાય છે.
રજનીકાંત, એમણે પણ રાજનીતિ મૂકી દીધી. રજનીકાંત ખુદ એક પોતે જે છે એક તમિલનાડુની અંતર્ગત એક ફિલ્મનો ફેસ અને જો ધારક, તો એ રાજનીતિમાં હતા પણ ખરી, પણ પછી એને રાજનીતિ છોડી દીધી. કમલ હાસન, તો કમલ હાસનનું પણ એવું બધું પરફોર્મન્સ છે રાજનીતિની બાબતે નહીં રહ્યું. અને છેવટે પબ્લિક જે છે એ અહીંયા એક શૂન્ય હતી કે ભાઈ એવો એક્ટર જેની પાસે સારા એવા વિચારો હોય અને તેમ છતાં એ હાલ એ પબ્લિકલી રીતે એક્ટિવ ન હોય, તો એવું હતું, શૂન્ય અવકાશ હતું. એવામાં ફરી પાછી ડીએમકે એટલે કે એમ કે સ્ટાલિન છે 2021ની અંતર્ગત એ સત્તામાં આવે છે. અને સુપરસ્ટાર એવા નેતા, ત્યારથી લોકો છે સુપરસ્ટાર એવા નેતાની તલાશમાં હતા. અને એવામાં એન્ટ્રી થાય છે 2024ની અંદર વિજય થલપતિ. આના ખૂબ સારા એવા મૂવી છે, જેમ કે માસ્ટર, લિયો, ગોટ, આવા ફિલ્મોથી ઓલરેડી લોકોના હૃદયમાં સ્થાન એનું હતું જ. હવે આમાં વસ્તુ હતી, એમણે પાર્ટીની સ્થાપના કરી 2024માં, ટીવીકે. ટીવીકે એટલે કે તામિલેગા વેત્રી કઝગમ, આની રચના કરી. આની અંદર જો વાત કરીએ વિજય, તો વિજયનો વિચાર પેરિયાર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આના વિચારો છે એની પાર્ટીની અંદર, એના આઈડિયોલોજી કલ મીલ એટલે કે પાયાના પથ્થર છે એ સાબિત થયા. સાથે એમાં પોતાની બ્રાન્ડ એટલે કે વિજય, ખુદ વિજય થલપતિ, થલપતિની બ્રાન્ડ છે એ ઇમેજ શરૂ થઈ. એમનું સિમ્બોલ એ પણ છે સિટી, આનું જે છે ઇલેક્શન સિમ્બોલ એ સિટી હતું, ધ વિસલ. અને સાથે સાથે એમનો આ વખતનો ઇલેક્શનનો જે પ્રચાર થયો છે એમાં એ બોડી ડબલ હોલોગ્રાફિક ટેકનોલોજી છે એનો ઉપયોગ કરતા હતા. અને આનાથી એકી સાથે ઘણી બધી જગ્યાએ એ સભાઓ, જાહેર સભાઓ સંબોધી શકતા હતા. બોડી ડબલ્સ, એક્ટર છે એટલે બોડી ડબલ્સનો તો ઉપયોગ કરવાનું સારી રીતે જાણે જ છે, એટલે બોડી ડબલ્સનો પણ એને ઉપયોગ કર્યો. આવી રીતે અહીંયા લોકો સાથે કનેક્ટેડ થયું. હવે ટીવીકે છે એ જીતી, તો એની પાછળના 4 કારણો. પહેલું, ડીએમકે ઉપર એન્ટી ઇન્કમ્બન્સી. જે ડીએમકે છે એના ઉપર ખૂબ મોટા પ્રમાણમાં આરોપ લાગતા હતા. હિન્દુ સનાતની હિન્દુ વિરોધી પાર્ટી તરીકેના આરોપો એ ત્યાં પણ લાગ્યા. એવી જ રીતે ડીએમકે જે છે એમણે મહિલાઓ માટે એટલી બધી ખાસ કામગીરી છે નથી કરી, પણ ટીવીકે મહિલાઓ અને જે યુવાનો માટે, જે આજના જેન્ઝીસ છે એના માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ, એના વિચારો લોકોને આપ્યા. સાથે સાથે અહીંયા એક વ્યક્તિએ માસ્ટર માઇન્ડ બિહારની અંદર પોતાની પાર્ટી બનાવી. બિહારની અંદર એ વ્યક્તિ જેને સેટબેક એટલે નિષ્ફળતા મળી એ પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર જેનું મૂળ કામ સ્ટ્રેટેજીસનું હતું, ઇલેક્શન કેમ્પેનિંગનું મેનેજમેન્ટ કરવાનું. એટલે અહીંયા ફરી પાછું પ્રશાંત કિશોર એક્ટિવ થાય છે. તમિલનાડુની અંદર એક્ટર થલપતિ વિજય એના પક્ષ માટે એ એક્ટિવ થાય છે. અને પ્રશાંત કિશોર આ ટીવીકે માટે એક સ્માર્ટ એવી ઇલેક્શન સ્ટ્રેટેજી છે એ બનાવે છે. અને ક્લીન ઇમેજ એક્ટર થલપતિ વિજયની છે, મસીહા તરીકેની ઇમેજ છે. આ બધી જ વસ્તુઓ છે ભેગી થાય અને સીધું જે છે લોકોના દિલમાં સ્થાન છે એ આપે છે. અને એક સમયમાં એવું પણ થયું કે પ્રશાંત કિશોરે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું કે ભાઈ તમિલનાડુમાં એક બિહારી એટલે કે જે MS ધોની એ પહેલેથી જ એક લોકપ્રિય છે, અને બીજું છે વિજયને સત્તા ઉપર બેસાડ્યા પછી હું એનાથી વધારે લોકપ્રિય બનીશ, અને જે થયું પણ ખરી. પ્રશાંત કિશોરનું મેઇન કામ હકીકતમાં ઇલેક્શન સ્ટ્રેટેજીસનું જ છે. આ તો એ બિહારની અંદર ઇલેક્શન વખતે ખોટા રસ્તા ઉપર ગયા હતા, પણ મેઇન કામ જો આ કરે તો ઘણી બધી પાર્ટીઓ જે એને હાયર કરે એ અહીંયા જીતી જાય. એટલે અહીંયા થયું એવું કે પ્રશાંત કિશોર જે છે એનું બૂથ લેવલ ડેટા મેનેજમેન્ટ, ઉમેદવારોની જે પસંદગી સોશિયલાઇઝ રીતે, અને એની સાથે સાથે વિરોધીઓની પાસે જે નેગેટિવ પોઈન્ટ હતા એના ઉપર ટીવીકે જે પ્રહારો કર્યા, લોકોની સમક્ષ એ મુદ્દા ઉઠાવ્યા, એનાથી થયું એવું કે આજે ટીવીકે છે એ સત્તામાં આવી ગઈ છે. એટલે આ રીતે ટીવીકે જે છે એ સત્તામાં આવી ગઈ. પણ હવે એ જોવાનું રહ્યું કે ગઠબંધન થશે કે નહીં થાય. હવે એ આવનારા સમયમાં એ આપણને ખબર પડશે. પણ અત્યારે જોવા જાવ તો તમિલનાડુના જે 3 એવા સૌથી મોટા રાજકીય યુગ છે, એ રાજકીય યુગ જે છે એની અંદર એક ડીએમકે નો લોકોએ જોયો, એક એઆઈડીએમકે એટલે કે જેના MGR અને જયલલિતાનો જે છે એક આખો યુગ જોયો, અને હવે પછી એક્ટર વિજય થલપતિ એનો યુગ છે એ હવે આવનારા સમયમાં તમિલનાડુની જનતા જોશે. પણ આમ જોવા જાવ તો તમિલનાડુની રાજનીતિ, આખી પોલિટિકલ રાજનીતિ છે એ સિનેમાની આજુબાજુમાં જ છે. એટલે કોઈ વિચારધારાનો જન્મ થાય છે, સિનેમા દ્વારા એનો પ્રચાર, ફિલ્મો દ્વારા એનો પ્રચાર કરવામાં આવે છે, અને સમયે એ નેતૃત્વ જે છે એ ઝીરો થઈ જાય છે. પછી શરૂઆત થાય છે ફરી પાછું એક નવા હીરોની. એટલે આવી રીતે જે છે તમિલનાડુની રાજનીતિ એ ચાલે છે. પણ હા, એ વસ્તુ ચોક્કસથી છે, ટીવીકે દ્વારા જે મહેનત કરવામાં આવી અને એનું પરિણામ આજે એ દરેક લોકોને મળે છે.
એટલે જોવા જાવ તો એક નવો સૂર્યોદય છે તમિલનાડુની અંદર પણ થાય છે. એટલે એક પશ્ચિમ બંગાળની અંદર બીજેપી અને બીજી ટીવી કે આ તમિલનાડુની અંદર આ બંને પાર્ટીઓએ સમગ્ર દુનિયાને વિચારતા કરી દીધા છે. આપનું શું કહેવું છે આ બાબતે, કે હવે આવનારા સમયમાં કયું રાજ્ય છે એ તરફ હવે ઓપરેશન કમલમ શરૂ થશે? એનું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.